તો વિશ્વતઃ અમને ચારે દિશાઓમાંથી હંમેશા કલ્યાણ શુભ સંકલ્પમ અસ્તુ, તે મારું મન હંમેશા શુભ સંકલ્પવાળું બનો. વેદના આ પવિત્ર મંત્રાંશ સાથે 31મી યુવા આધ્યાત્મિક શિબિર, એ શિબિરના પ્રણેતા, એ શિબિરના રક્ષક, માધ્યમથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન લઈને આવેલા મારા અને તમારા બધાના પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ પરમ વંદનીય પૂજ્ય સીતારામ બાપુના ચરણોમાં પૂરા આદર સાથે વંદન કરું છું. એવા જ આદરણીય પૂજ્ય બંને માતાજીઓ, રામેશ્વરાનંદમયી માતાજી અને વરુણાનંદમયી માતાજીના ચરણોમાં પણ વંદન કરું છું. હમણાં હું ગૌતમભાઈ પટેલ સાહેબ સાથે વાત કરતો હતો. બાપુ, આ યુવા આધ્યાત્મિક શિબિર 31મી, એમાં લગભગ 21મી શિબિરમાં મારી હાજરી છે. 21 વર્ષથી હું આ શિબિરમાં આવું છું. આ ગૌતમભાઈ પટેલ સાહેબ, એમની પાસે હું ભણતો, એટલે મારા ગુરુ. સાંભળજો, મારા શિષ્ય અહીંયા ડૉક્ટર યોગેશભાઈ જોશી, જે સિહોર કોલેજના પ્રિન્સિપાલ છે, એ બેઠા છે. એમના શિષ્ય અહીંયા બીજા વિદ્યાર્થી બેઠા છે. એટલે 4 પેઢી અહીંયા બેઠી છે. બાપુ, આ 4 પેઢી શિક્ષણના માધ્યમથી, સંસ્કારના માધ્યમથી, અને હમણાં જ જેમણે ખૂબ સરસ રીતે વક્તવ્ય આપ્યું એવા આદરણીય મયાણી સાહેબ, ચાંજરુકિયા સાહેબ, અને જેમના તરફ મને ખૂબ શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો અને મને માન છે એવા વિદ્યાર્થીઓ, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, પૂજ્ય સંતોનું સાનિધ્ય જ્યાં હોય ત્યાં એક વાત નક્કી છે કે પછી સંખ્યા વધારે હોય કે ઓછી હોય, અત્યારે તો ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, પરંતુ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો, એક ડગલું અમે આગળ દીઠા, જનની કરતા જગ સંત, માત સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. આ બધું આયોજન કરવું ને આપણને એમ લાગે સહેલું છે, પણ બહુ અઘરું છે. સંસ્કૃતમાં એક બહુ પ્રસિદ્ધ સુભાષિત છે, અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ અનૌષધમ, અયોગ્ય પુરુષ નાસ્તિ, યોજકસ તત્ર દુર્લભ. એનું ગુજરાતી એવું થાય, વચ્ચે વચ્ચે જે કંઈ શ્લોકો હું બોલીશ એનું મારી જવાબદારી એ ગુજરાતી ભાષાંતર કરીશ, સરળ ભાષામાં આપને સમજાય તે રીતે. કારણ કે જ્યાં સરળતા છે ને ત્યાં પ્રભુતા છે. એવો કોઈ અક્ષર નથી કે જે મંત્ર ન બની શકે, એવું કોઈ ઝાડનું મૂળિયું નથી જે ઔષધિ ન બની શકે. અયોગ્ય પુરુષ નાસ્તિ, એવો કોઈ વ્યક્તિ નથી જે યોગ્ય ન બની શકે, પરંતુ યોજકસ તત્ર દુર્લભ. આ બધાનું સંયોજન કરનારા આયોજકો દુર્લભ હોય છે. એટલે આયોજકોને વંદન છે. અભિનંદન તો છે જ, પણ વંદન છે. પૂજ્ય સીતારામ બાપુ એક વ્યક્તિ નથી, એક વ્યક્તિત્વ છે. અને વ્યક્તિત્વ જ્યારે સમાજ માટે જીવન સમર્પિત કરે ત્યારે કેટલા બધા કાર્યો. શિવકુંજ આશ્રમની કામગીરીની નોંધ લખીએ ને સાહેબ, હું બહુ સભાનપણે આપની સાથે વાત કરું છું, કારણ કે હું ઇતિહાસ અને સંસ્કૃતનો વિદ્યાર્થી છું. બાપુએ મને કહ્યું, હમણાં પૂછ્યું કેટલા વિદ્યાર્થી પીએચડી કરાવ્યા. મેં 12 પ્રોફેસરોને પીએચડી કરાવ્યા.
એટલે ઇતિહાસની અંદર એક મલ્લીનાથ સુરીનું વિધાન છે. ગૌતમભાઈ પટેલ સાહેબ બેઠા છે, હું એમનો આભાર માનું, નહીતર રાત્રે કોઈ દિવસ આવતા નથી હો બાપુ. એક વખત જોરદાર તાળી અમારા ગુરુજી માટે. આપ પધાર્યા છો એ અમારું સૌભાગ્ય છે. જી મયાણી સાહેબ પણ નથી આવતા. આ બધા સોનાની સાંકળે બાંધીને લાવીએ ને તો પણ ન આવે. શું કામ આવે ખબર છે? આવકારો જેનો ઉજળો, જેના મદથી મીઠા મન, એ નર ભલે નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા. એ અમારા આવકારાથી આવ્યા છે. એટલા માટે ઇતિહાસ એમ કહે છે કે રઘુવંશ નામનું એક મહાકાવ્ય જે કાલિદાસે લખેલું, એના પર મલ્લીનાથ સુરી નામના એક વિદ્વાને સંજીવની નામની ટીકા લખી છે. એમાં એક વાક્ય લખ્યું છે અદ્ભુત, જે દરેક વક્તાએ ધ્યાનમાં રાખવું જોઈએ. ના મૂલમ લિખ્યતે કિંચિત ના અનપેક્ષિતમ ઉચ્યતે. આધાર વગર કાંઈ લખાય નહીં અને જરૂર કરતાં વધારે બોલાય નહીં. આ પહેલી શરત છે વક્તાની. મહાભારતની અંદર કહ્યું છે કે વ્યર્થ બોલવું એના કરતાં મૌન રહેવું એ વાણીની પહેલી વિશેષતા છે. મહાભારતમાં વાણીની 4 વિશેષતા બતાવી છે. વ્યર્થ બોલવું એના કરતાં મૌન રહેવું એ વાણીની પહેલી વિશેષતા છે. સત્ય બોલવું એ વાણીની બીજી વિશેષતા છે. પ્રિય બોલવું એ વાણીની ત્રીજી વિશેષતા છે. અને ધર્મમય બોલવું એ વાણીની ચોથી વિશેષતા છે. અને આ ક્રમશઃ એકબીજાથી ચડિયાતી છે. શબ્દ સંભલ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ, એક કરે ઔષધિ તો દૂજો કરે ઘાવ. માણસને પ્રિય અને અપ્રિય એની વાણી બનાવે છે. યાદ રાખજો. મારે કોઈ સલાહ આપવાની નથી, મારે કોઈ ઉપદેશ આપવાનો નથી, પણ મલ્લીનાથ સુરીના વિધાનને હું સતત મારા વ્યાખ્યાનમાં યાદ કરીશ. હું આપની સામે જે વાત મૂકીશ એ શાસ્ત્રની વાત હશે, મારી કોઈ પોતાની વાત નહીં હોય. કારણ એટલા માટે કે જે પ્રાતઃ સ્મરણીય ઋષિઓ, મંત્ર દૃષ્ટા ઋષય, જેમણે પરમપિતા પરમાત્મા પરબ્રહ્મની પરમ કૃપાથી જેમના શબ્દો મંત્ર રૂપે પ્રગટ થયા છે, એમણે જે વાત મૂકી છે એનાથી વિશેષ તો મારા જેવો સામાન્ય માણસ શું વાત કરી શકે. એટલે મારી ફરજ છે કે ઋષિ મુનિઓની વાણી આપની સામે મૂકવાની છે, સમયની બરોબર મર્યાદામાં. હું બહુ લાંબુ ભાષણ નહીં કરું, કારણ કે હું જીવદયા માનું છું. અને બીજું, આ દીકરીઓ તૈયાર થઈને સાફા બાંધીને તૈયાર છે, પણ મને આપેલો સમય એનાથી 1 મિનિટ વધારે પણ નહીં બોલું અને 1 મિનિટ ઓછું પણ નહીં બોલું. એટલા માટે આપણા ત્યાં ઋષિ મુનિઓએ જીવન મંગલમય કઈ રીતે બને, આજે સનાતન પ્રશ્ન છે બાપુ, શાશ્વત પ્રશ્ન. એક ક્લાસરૂમની અંદર એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, બધા વિદ્યાર્થીને ઊભા કરીને, બોલો તમારે શું બનવું છે? કોઈ કહે મારે ડૉક્ટર બનવું છે, કોઈ વિદ્યાર્થી ઊભા થાય મારે એન્જિનિયર, કોઈ સાયન્ટિસ્ટ, કોઈ પાયલોટ, કોઈ ડીવાયએસપી. એક પછી એક બધા બોલતા ગયા. ખૂણાની અંદર એક તેજસ્વી આંખો વાળો, તારી આંખ લાલ લાલ, તારા હાથમાં મશાલ, તારી વાણીમાં માધવની મસ્તી દીઠી, એવી થનગનતી નાચતી યુવાની દીઠી. એવો એક યુવાન સોહામણો બેઠેલો. એને ઊભા થઈને કહ્યું, ગુરુદેવ, આપે મને પ્રશ્ન પૂછ્યો કે તારે શું બનવું છે? તો હે ગુરુદેવ, આપને વંદન કરીને હું કહેવા માંગુ છું, મારે સારા માનવ બનવું છે. પછી કલેક્ટર બનવું હોય કે ડીવાયએસપી બનવું હોય, બધું બનીશ, પણ જો હું સાચો કે સારો માનવ નહીં હોઉં તો મારી આ બધી ડિગ્રી, આ મારી બધી પદવી, એનું કોઈ મૂલ્ય નથી. અને આ યુવાન એ બીજું કોઈ નહોતું, સ્વામી વિવેકાનંદ હતા, કે જેણે કઠોપનિષદના માધ્યમથી અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે, ભાઈઓ, એક વખત ભગવદ્ ગીતા તો એનું કોઈ મૂલ્ય ન થાય,
પણ એક વખત કઠ ઉપનિષદનું ગુજરાતી ભાષાંતર વાંચજો. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ વાક્ય વિવેકાનંદે પકડ્યું કઠોપનિષદમાંથી. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. અને જગતને એક સંદેશો આપ્યો. નચિકેતાની એમાં વાર્તા છે. ગીવ મી 100 નચિકેતા, આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપો, હું દુનિયાનો નકશો બદલી નાખું, દુનિયાની તાસીર બદલી નાખું. આ વિવેકાનંદ હતા. એક નાનકડો બાળક જિજ્ઞાસા વૃત્તિથી શું કરી શકે, અને ગુરુજનોનો જ્યારે એને આશીર્વાદ મળે તો જીવનનું એક પરમ સત્ય છે. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. આ જીવન સુગંધી કેમ બને? મયાણી સાહેબે બહુ સરસ સૂત્ર રજૂ કર્યું કે જે પસાર થઈ જાય ને એને ઉંમર કહેવાય. જે પસાર થઈ જાય એ ઉંમર છે, જે જીવાય એને જીવન કહેવાય. જીવનને જીવવાનું હોય છે. એટલે બે પ્રકારના માણસો હોય છે. એ મારે આપને વિજ્ઞાન અને જ્ઞાનની શું ભૂમિકા છે આપણા જીવનમાં એની થોડીક વાતો મૂકવાની છે આપણી પાસે. આપણા ત્યાં શાસ્ત્રના અર્ક રૂપે, આમ તો સવારે એટલે બપોર પછીના સેશનમાં વાત થઈ, બાપુ કાનજીભાઈ ભાલાળા સાહેબ અને અંકિતાબેને વાત કરી. એમણે આખી ABCDની વાત કરી. ખૂબ મનનીય વાત. પણ મને એમ લાગે છે બાપુ કે આપણા શાસ્ત્રની અંદર 26 અક્ષર તો બરોબર છે, પણ ઋષિ મુનિઓએ આપણને 4 શબ્દો આપ્યા છે. મને એવું લાગે છે મારી મતિ પ્રમાણે, સામાન્ય બુદ્ધિ પ્રમાણે, કે કોઈ સફળ વ્યક્તિને તમે જુઓ, કોઈ સફળ સંસ્થાને જુઓ, કોઈ સફળ નેતાને જુઓ, કોઈ પરમ આધ્યાત્મિક પૂજ્યપાદ બાપુ જેવા સંતોને જુઓ, જેમણે પોતાના ક્ષેત્રમાં ઉત્તમ સિદ્ધિ મેળવી. એટલું નહીં, લાંબા સમય સુધી એ સિદ્ધિ અને સફળતા આવી રાખી. એના પાયામાં શરદભાઈ 4 શબ્દો હોય છે એવું મને લાગે છે. જેના જીવનમાં કેન્દ્રમાં 4 શબ્દ હોય એને સફળતા તો મળે જ, પરંતુ મળેલી સફળતા ક્યારેય જતી નથી. એ ગેરંટી સાથે ઋષિ મુનિઓના વિધાનો આપની પાસે હું મૂકું છું. એ 4 શબ્દો અને મારી વાત પૂરી થશે. કયા છે 4 શબ્દો? કોઈ નાના બાળક માટે છે એવું નથી, કોઈ યુવાન માટે છે એવું નથી, આબાલ વૃદ્ધ સૌ કોઈને માટે, અને ગમે તે ઉંમરથી શરૂ કરી શકાય, આચરણમાં મૂકી શકાય એવા 4 શબ્દો જે મને સાહિત્યમાંથી લાગ્યા છે આપની સામે, અને વિજ્ઞાન જેને અનુમોદન આપે છે એ 4 શબ્દોની મારે આપની સામે વાત કરવી છે. કયા છે આ 4 શબ્દો? સતત આ 4 શબ્દને જીવનમાં કેન્દ્રમાં રાખીએ, મને નથી લાગતું કે કોઈના જીવનમાં આવેલું વિઘ્ન દૂર ન થાય. સવારે બેને વાત કરી કે સુરત મંદીમાં સપડાઈ ગયું છે. કદાચ એના ઇકોનોમિકલ કારણો જુદા હશે, એના ઉપાયો જુદા હશે, પણ આધ્યાત્મિકતાના માધ્યમથી હું કહેવા માંગુ છું બાપુ, એ રત્ન કલાકાર હોય કે શેઠ હોય, પટ્ટાવાળા હોય કે પ્રિન્સિપાલ હોય, પણ સફળતાને પ્રાપ્ત કરવા માટે આ 4 શબ્દો અતિ આવશ્યક છે આ વિજ્ઞાનના યુગમાં પણ. હમણાં હું જર્મનની ગૌતમભાઈ પટેલ સાહેબ એક રિસર્ચ જર્નલ વાંચતો હતો. લગભગ 50 સ્કોલર્સના રિસર્ચ પેપરનો સારાંશ એવો આવ્યો બાપુ સાહેબ કે જેમ એલોપેથી દવા છે, જેમ હોમિયોપેથી છે, આયુર્વેદિક છે, એમ તંદુરસ્તી માટે આધ્યાત્મિકતા એક સૌથી મોટી એક દવા છે. આધ્યાત્મિકતા એ બેસ્ટ થેરાપી, અને વિશ્વ આજે માર્ગે જઈ રહ્યું છે.
તો કયા છે આ 4 શબ્દો? સૌથી પહેલો શબ્દ છે સત્સંગ. સત્સંગ. બીજો શબ્દ છે સત્કર્મ. સત્સંગ હોય પણ સત્સંગને અનુરૂપ જો સત્કર્મ ન હોય તો સત્સંગ ત્યાં અટકી જાય. સત્કર્મ પછી શિક્ષણ જોઈએ અને શિક્ષણ પછી સંસ્કાર જોઈએ. આ 4 શબ્દો જેના જીવનમાં કેન્દ્ર સ્થાને હશે, યાદ રાખજો કે એના જીવનમાં હંમેશા કદાચ સુખ નહીં હોય તો શાંતિ અવશ્ય હશે. જેની સરવાણી સાચી હોય એ દુકાળે ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભૂદરા. સૌરાષ્ટ્રના ભૂદર કવિ એમ કહે છે, સરવાણી સાચી હોય. આ સરવાણી સાચી બનાવવાના 4 શબ્દો છે. સત્સંગની તો અનેક વ્યાખ્યાઓ છે. હવે 4 શબ્દો હું તમને ઝડપથી સમજાવવા માંગુ છું. સત્સંગની તો અનેક વ્યાખ્યાઓ છે. ધૂન, ભજન, પ્રાર્થના, આ તો બધું છે જ, જરૂરી છે. પણ બાપુએ બપોરે કહ્યું એનાથી આગળ વધવા માટે એનાથી આગળ પણ વધવું જોઈએ. એ તો રાખવાનું જ, પાયાની ભૂમિકા છે. પણ સત્સંગની મને જડેલી બાપુ, અથવા તો જડેલી એટલે શાસ્ત્રમાં રહેલી 4 વ્યાખ્યાઓ છે એક એક લીટીની. કે સાચો સત્સંગ કોઈએ પ્રાપ્ત કર્યો હોય કેમ ખબર પડે? એની કોઈ પારાશીસી ખરી? જેમ H2O, અહીંયા સાયન્સના વિદ્યાર્થીઓ બેઠા છે, હાઇડ્રોજનના 2 ગ્લાસ અને ઓક્સિજનનો 1 ગ્લાસ તમે ભેગા કરો એટલે 3 ગ્લાસ પાણી બને, જેને H2O નો સિદ્ધાંત કહેવાય. એ તમે સુરતમાં મેળવો તોય પાણી બને, અમારા અમરેલીમાં પણ પાણી જ બને, ત્યાં દહીં નો બને, પાણી જ બને. H2O જેમ સિદ્ધાંત કહેવાય એમ આ 4 શબ્દોનું જીવનમાં કેન્દ્ર સ્થાને રહેવું એ જીવનને સફળ બનાવવાનો સિદ્ધાંત છે બાપુ. તો સત્સંગની પહેલી વ્યાખ્યા, 2 પ્રકારના માણસો હોય છે. એક જીવી ખાનારા, જે હજારો હોય, સેંકડો હોય, લાખો હોય, કરોડો હોય, અને બીજા હોય છે જીવી જનારા. જીવી ખાનારાને જે જીવી જનારા બનાવે એને સત્સંગ કહેવાય. આ સત્સંગની પહેલી વ્યાખ્યા છે. સત્સંગની બીજી વ્યાખ્યા, એક વખત નદીએ સમુદ્રને પૂછ્યું કે હે નદી. નદીએ સમુદ્રની પાસે જતા જતા બંને વચ્ચેની વાતચીત છે. સમુદ્રએ નદીને પૂછ્યું કે હે નદી, તું ક્યાં સુધી મને મળતી રહીશ? સાગરે સરિતાને પૂછ્યું કે હે નદી, તું ક્યાં સુધી મને મળતી રહીશ? અને નદીએ જવાબ આપ્યો, તારી ખારાશ નહીં છોડને ત્યાં સુધી. જ્યાં સુધી ભીતરની ખારાશ દૂર નહીં થાય ત્યાં સુધી સત્સંગની પ્રાપ્તિ થઈ નથી, એટલું યાદ રાખવાનું છે. ભીતરની ખારાશ નથી મળતી શાંતિ સંપત્તિમાં. આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતર માહી મોતી ભર્યા છે, છતાં સમુદ્રના જીવન ખારા થયા છે. જ્યાં સુધી ઘણાને સુખ સમૃદ્ધિ બહુ હોય પણ અંદરથી બચારા મહાબળેશ્વર હોય. આ એક મહાબળેશ્વર શબ્દ બાપુ અંદરથી સતત ધૂણી રહે દખાવી બેલી અમે તારા નામની. એને તેજો દ્વેષ વૃત્તિ કહેવાય. બીજાના તેજને સહન નહીં કરી શકવાની વૃત્તિ એ આજકાલ બહુ મોટું દૂષણ છે સમાજનું. મને ભલે નિષ્ફળતા મળે પણ મારા પડોશીને સફળતા ન મળવી જોઈએ. આ વૃત્તિને તેજો દ્વેષ વૃત્તિ કહેવાય. સમજો. એટલે પેલા ટાંકા હોય ને પેટ્રોલના ડીઝલના, એની પાછળ લખ્યું હોય હાઈલી ઇન્ફ્લેમેબલ. ગુજરાતી થાય અત્યંત જ્વલનશીલ પદાર્થમાં ભર્યો છે. આઘા રહેજો. ઘણા માણસો પણ અત્યંત જ્વલનશીલ હોય. જી સર, વેરી ગુડ. એટલે
આવા કોઈ જો દુર્ગુણો આપણામાં હોય, આપણા સગા સ્નેહી, આપણા મિત્રો, પડોશીની સિદ્ધિને જોઈને જો આપણને અંદરથી રાજીપો ન થાય, સહેજ પણ જો દુઃખ થાય, અજંપો થાય, તો સમજજો સત્સંગ હજી પહોંચવાનો બાકી છે. મને ન મળે તો કાંઈ નહીં, હે પરમાત્મા મારા પડોશીને આપજો. આ ભાવના જ્યારે આવે ત્યારે સમજજો સત્સંગ આપણી પાસે આવી ગયો છે. સત્સંગની ત્રીજી વ્યાખ્યા, એક અલીગઢી તાળું હોય ને મોટું જબરજસ્ત, એના પર તમે 5 કિલોના હથોડા પછાડો, કદાચ તાળું ન ખુલે એવું બને, પણ નાનકડી 15 ગ્રામની ચાવી એ તાળાને ખોલી નાખે. હથોડાથી નહીં ખુલતું તાળું નાનકડી ચાવીથી ખુલી જાય છે, કારણ ચાવી તાળાના હૃદય સુધી પહોંચે છે. જે હૃદય સુધી પહોંચે ને એને સત્સંગ કહેવાય. મિત્રો યાદ રાખજો, છિદ્યંતે સર્વ સંશયાઃ ભિદ્યંતે હૃદય ગ્રંથિઃ. જે હૃદયની ગ્રંથિને ભેદી નાખે, આપણા સંશયોને મિટાવી દે, એનું નામ સત્સંગ. અને ચોથી અને મને અત્યંત પ્રિય વ્યાખ્યા એક સાધુ પુરુષ પાસેથી સાંભળેલી, સત્સંગની અદ્ભુત વ્યાખ્યા. વારંવાર મેં આધ્યાત્મિક શિબિરમાં કહેલી છે, પણ જેમ હનુમાન ચાલીસા વારંવાર કહેવાય તો એ પુનરાવર્તનનો દોષ નથી, એ પુનઃ સ્મરણ છે. એમ સાચી વાત વારંવાર કહેવાય તો એ પુનઃ સ્મરણ છે. દિવસે આપણને બધું દેખાય, હું આપને જોઈ શકું, તમે મને જોઈ શકો, વસ્તુઓ જોઈ શકીએ. એ જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થાય છે. એ છે સૂર્ય જ્યોતિ. આપણને મદદ કરે છે જ્ઞાન પ્રાપ્તિ કરાવવામાં. પરંતુ રાત્રિનો અંધકાર હોય, સૂર્ય સન્મુખ ન હોય, આપણો હાથ આપણે જોઈ ન શકીએ, એવી કાજળ ઘેરી કાળી રાત્રિએ કોઈ દીવો પ્રગટાવે અને દીપકની જ્યોતિથી આપણે વસ્તુને જોઈ શકીએ, ત્યારે જ્ઞાન પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. એ છે દીપ જ્યોતિ. પરંતુ વનવગડાની અંદર ભયાનક પવનના સુસવાટામાં આપણે દીવો પણ ન પ્રગટાવી શકીએ, ત્યારે કોઈનો ધ્વનિ, કોઈનો અવાજ, કોઈનો શબ્દ આપણને મદદે આવે, ત્યારે જ્ઞાન પ્રાપ્તિ કરાવવામાં મદદરૂપ થાય છે. એ છે શબ્દ જ્યોતિ. પરંતુ સૂર્ય જ્યોતિ પણ ન હોય, દીપ જ્યોતિ પણ ન હોય અને શબ્દ જ્યોતિ પણ ન હોય, ત્યારે જે જ્ઞાન પ્રાપ્તિ કરાવે એને કહેવાય છે આત્મજ્યોતિ. અને આત્મજ્યોતિનો અનુભવ કરાવે એને કહેવાય સત્સંગ. આ સત્સંગ જો આત્મજ્યોતિનો અનુભવ કરાવે, તેથી આ સંસારના ભવબંધન છૂટી જાય. કોઈનાથી આપણને માઠું ન લાગે, કોઈના તરફ ઈર્ષા ન થાય, કોઈના તરફ ક્રોધ ન ચડે. સાહેબે જે વિજ્ઞાનની વાત કરીને, સિગમન્ડ ફ્રોઈડ નામના એક સાયકોલોજીના જબરજસ્ત વિદ્વાન, જેને મનોવિજ્ઞાનના ભીષ્મ પિતામહ કહેવાય, એમનું એક વિધાન છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, આ બધાના જે આવેગ છે ને, મારે બહુ સભાનતાપૂર્વક આપની સામે વાત રજૂ કરવી છે. આજકાલ રત્ન કલાકારો આપણું હૈયું કંપારી છૂટી જાય, રોજ છાપામાં વાંચીએ, ખેડૂત પુત્રો, ધરતી પુત્રો, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. શા માટે? 84 લાખ યોનિમાં જો માનવ યોનિ મળતી હોય, બધાને, બધી તમામ યોનિઓ કરતા, એનો કોઈ મારે વિશેષ પરિચય આપવાની જરૂર નથી, મનુષ્ય યોનિ શ્રેષ્ઠતા, તો આવું અમૂલ્ય જીવન આપણે કેમ મોતને હવાલે ધરી દઈએ છીએ? સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે કોઈ પણ આવેગ હોય, કામ હોય, ક્રોધ હોય, મદ હોય, લોભ હોય, મોહ હોય, વાસના હોય, એનો ક્લાઇમેક્સ, એની ચરમસીમા એ 15 સેકન્ડની હોય છે. મારે આપને બહુ કરબદ્ધ પ્રાર્થના સાથે, આપના પરિવારમાં, સગા સ્નેહીમાં કોઈ વ્યક્તિ નિરાશ હોય, હતાશ હોય, એની પાસે જઈને એક વખત બેસજો,
એ પણ એક મોટો સત્સંગ છે. આ 15 સેકન્ડ જે વ્યક્તિ સાચવી લે છે જીવનની અંદર, એ તરત પર કાબુ મેળવી લેતો હોય છે. અને ગાયત્રી મંત્ર જે છે, મારે આપને વિજ્ઞાન અને જ્ઞાનની વાત જે કરી સાહેબે, ગાયત્રી મંત્ર ઓમ ભૂહુ ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, એ રાઇઝિંગ એન્ડ ફોલિંગ ટોનથી આપણે બોલીએ તો 15 સેકન્ડ લાગે બાપુ. આ 15 સેકન્ડમાં જો બીજું કાંઈ કરવાનું નથી આપણે. સિગમન્ડ ફ્રોઈડને ભલે ન ઓળખતા હોય, ગાયત્રી મંત્ર તો આપણો છે ને. આવા સમયે બહેનો, દીકરીઓ, માતાઓ, એક વખત ગમે તેવા સંકટો આવી જાય, આજે આધ્યાત્મિક શિબિરમાં પધાર્યા છો, અમૂલ્ય સમય ફાળવીને ગાયત્રી મંત્રના એક જાપને 15 સેકન્ડ જો તમે બોલી જાઓ ને, તો 80% આત્મહત્યાઓ અટકી જાય બાપુ. આ વિજ્ઞાને સ્વીકારેલી બાબત છે. 15 સેકન્ડ આપણે માત્ર ધીરજ ધરવાની છે. તો આ સત્સંગની વ્યાખ્યા છે. એક બહુ અદ્ભુત ઉદાહરણ મેં ત્યાં બાઢડામાં આપેલું. બાપુએ કીધું કે તમે ત્યાં સુરત કહેજો, એટલે બાપુએ પછી સહી કરી દીધી મને, એટલે મારે પછી એમાં સર્ટિફિકેટ મળી ગયું. એક સત્ય ઘટના. દક્ષિણ ભારતની અંદર એક બહુ મોટા ગજાના ચિત્રકાર માણસ સામે બેઠો હોય ને કે ઊભો હોય, થોડી વારમાં એનું આબેહૂબ ચિત્ર બનાવી દે, આબેહૂબ. પણ એને એક શરત, સામે વ્યક્તિ હોવો જોઈએ. એટલે ત્યાંની સરકારે, ઘણા વર્ષો પહેલાંની વાત છે, ત્યાંની સરકારે એમને વિનંતી કરી કે આપણે ચિત્ર રામાયણ બનાવીએ. ચિત્ર રામાયણ કે રામાયણના બધા પાત્રોના ચિત્ર દોરવાના, આલ્બમ ટાઈપના. તો ચિત્રકારે કહ્યું મારી એક શરત છે કે તમારે મને સામે વ્યક્તિ એવો આપવાનો અથવા મને શોધવાનો સમય આપવાનો. કાંઈ તમારે જે ખર્ચો જોતો બધો આપશું. વાત લાંબી છે, ટૂંકમાં કહી દઉં. અને ચિત્રકારને બધી સવલતો આપી. એક પછી એક ચિત્ર બનાવતા બનાવતા બાળક રામનું ચિત્ર બનાવવાનું હતું. હવે બાળક રામ જેવો કોઈ બાળક મળે, વાંકડિયા વાળ હોય, સરસ મજાના લોચન હોય, ગાલમાં ખંજન પડતા હોય, આવો કોઈ બાળક મળે તો જ બાળક રામનું ચિત્ર દોરવાનું હતું. એ શરત હતી. તપાસ કરતા કરતા સમાચાર મળ્યા કે એક ગામડાની અંદર એક એવો તેજસ્વી બાળક છે ને, તમે જોશો તરત કહેશો કે આ જ બાળક રામ છે. અને આવ્યા એના સ્ટાફની સાથે, બરોબર ગામમાં પ્રવેશ કર્યો. ગામનો એક ચોરો દેખાણો. ત્યાંથી ડાબી સાઈડ વળ્યા, એક પીપળાનું ઝાડ. ત્યાંથી જમણી સાઈડ ગયા, એક મોટા પરથારનું ઘર, 5-6 પગથિયાની ઓસરી. એક તેજસ્વી બાળક રમી રહ્યો હતો, વાંકડિયા વાળ. એને જોતાની સાથે ચિત્રકારે કીધું બસ, જે બાળક રામની મારે શોધ હતી એ જ આ બાળક રામ છે. અને થોડી જ વારમાં અદ્ભુત ચિત્ર બનાવી દીધું. પછી તો ક્રમશઃ બધા ચિત્રો બનાવતા ગયા. છેલ્લે ચિત્ર બનાવવાનું નામ આવ્યું રાવણનું. હવે રાવણનું ચિત્ર કેમ બનાવવું? પણ શરત તો હતી કે રાવણ જેવો વ્યક્તિ મળે તો ચિત્ર દોરી શકાય. બધે તપાસ કરી કે મળ્યું નહીં. લગભગ 15-17 વર્ષ પસાર થઈ ગયા. ત્યાં એક સમાચાર આવ્યા કે તમે એક રાવણના કારણે આ ચિત્ર રામાયણ અધૂરી રાખી છે, પણ એક જેલની અંદર કેદી આવ્યો છે, ખૂંખાર કેદી. કેટલી હત્યાઓ કરી છે, બળાત્કારો, લૂંટફાટ, ચોરી, ક્રૂર એની આંખો. તમે જોશો તરત કહેશો કે આ બરોબર છે. અને આ ચિત્રકાર પાછા આવ્યા. જેલના સત્તાધીશોની રજા લીધી. ગવર્મેન્ટનો કાગળ છે, તમારા કેદીને અમે જોઈએ, અમને યોગ્ય લાગશે, અમારા પાત્ર પ્રમાણે તો અમે ચિત્ર દોરશું, વાંધો નહીં. કાળ કોટડીને ખોલી, ભયાનક અંધકાર, મસાલો સળગાવી, અને જોતાની સાથે જેની ક્રૂરતા, ભયાનકતા
આમ ભયાનક ચહેરો જોયો ને, ચિત્રકારે કીધું બસ જે રાવણ મારે દોરવો છે ને એ આજ બરોબર છે. બધા કાગળ ને બધું ગોઠવ્યું, સામે એક ટેબલ ઉપર એ કેદીને બેસાડ્યો. હજુ આમ પીછી હાથમાં લે ને ત્યાં કેદીની આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહેવા લાગી. ચિત્રકારે જોયું, ન ભૂતો ન ભવિષ્યથી, કાળમીંડ પથ્થરમાંથી પાણી પડે પણ આ વ્યક્તિની આંખોમાં પાણી. એટલે કે કદાચ તને એમ હશે કે આ ચિત્રકાર આવ્યા છે ને મને બચાવશે ને મને મારી સજા ઓછી થશે, એવું કંઈક ભલામણ કરશે. તો જો ભાઈ, અમારે કાંઈ તારી ભલામણ કરવાની નથી. અમારે તો આ ચિત્ર રામાયણ બનાવવાની છે. રાવણનું ચિત્ર દોરીને અમે ચાલતા. અને હવે ધ્યાનથી સાંભળજો. આ કેદીએ કહ્યું કે તમે મારી ભલામણ કરો, મારી સજા ઓછી થાય, એવા ભાવથી હું રડતો નથી. તો શું કામ રડી રહ્યો છું? અને કેદીએ કહ્યું કે તમે ચિત્ર રામાયણ બનાવો છો મને ખબર છે. આજથી લગભગ 17 વર્ષ પહેલા તમે ગામડામાં આવેલા? તો કે હા. સામે એક ચોરો આવ્યો, ડાબા હાથ ઉપર એક પીપળાનું ઝાડ, જમણા તમે વળ્યા, 5-7 પગથિયાની પરથારવાળું મોટું ઘર, વાંકડિયા જુલ્ફો વાળો એક તેજસ્વી સોહામણો બાળક તમે જોયેલો, અને તમે બાળક રામનું ચિત્ર દોરેલું. ચિત્રકાર કે તને આ બધી કેમ ખબર? એ બાળક રામ હું જ છું. એ બાળક રામ હું જ છું. આ બોલતાની સાથે હાથમાંથી પીછી પડી ગઈ. બને ને કોઈ દિવસ. કારણ શું? એક તેજસ્વી સોહામણો બાળક, અહીં બાળકો બેઠા છે, યુવાનો બેઠા છે, મિત્રો, માતા પિતાની શું ભૂમિકા હોય છે મારે એ આપને કહેવાનું છે. એણે કહ્યું કે આ બાળક રામનું ચિત્ર દોરીને જતા રહ્યા. અમારે ત્યાં કોઈ સંપત્તિની ખામી નહોતી, પણ મારા પિતાજી વ્યસને ચડી ગયા. વ્યસનમાં એમનું મૃત્યુ થયું. હું એકનો એક સંતાન. ખરાબ સોબત, બપોરે વાત થાય ને સત્સંગનો, સારી સોબતની શું અસર થાય, ખરાબ સોબતની શું અસર થાય. અને ચોરી, લૂંટફાટ, બળાત્કાર, હત્યા સુધીના ગુના મેં કર્યા. મને કોઈ રોકનાર કે ટોકનાર નહોતું. અને એના કારણે બાળક રામમાંથી હું રાવણ બન્યો છું. આપણે આજે વડીલોની ભૂમિકા છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. પણ યાદ રાખજો માતાઓ, બહેનો, જે માતા બાળકને સુધારી ન શકે, પછી 100 શિક્ષક ભેગા થાય તોય ના સુધારી શકે. બાપુ, આ માતાની ભૂમિકા છે. એક બીજું એક સત્ય ઘટના. અમરેલીની બાજુનું એક ગામડું છે. બાપુ, ગામનું નામ નહીં લઉં. એક યુવાનના લગ્ન થયા. મેં આપને કીધું એમ હું સત્ય વાત કહીશ આપની પાસે. ના મૂલમ લિખ્યતે કિંચિત ના અપેક્ષિતમ ઉચ્યતે. આધાર વગરની વાત ન કરાય, એ આધાર સાથેની વાત. એક યુવાનના લગ્ન થયા. સગવડતાવાળું ઘર હતું, પણ સુરતમાં રહેવાનો થોડોક મોહ હતો. કારણ કે સુરત તો સોનાની મૂરત, એવું મેં સાંભળ્યું છે. આજે જોયું પણ ખરું. સોનાને ક્યાંથી લાગે કાઠ, તડકા છાંયડે તો આવ્યા કરે. કાલ ક્રમેણ જગત પરિવર્તમાના ચક્રાર પંક્તિ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. ભાસ પ્રતિમા નાટક સાહેબ. જેમ ચગડોળ હોય ને એ ઉપરથી નીચે આવ્યા કરે. યાદ રાખજો, ચગડોળની પાલખી ક્યારેય એક પાલખી નીચે નથી રહેતી. એ નીચેવાળી ઉપર જાય ને ત્યારે ઉપરવાળી ક્યાં આવે છે? નીચે આવે. ચક્રાર પંક્તિ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. એક દંપતી સુરતમાં રહેવા આવે છે, અમરેલીનું ગામડું મૂકીને. 10 વર્ષના વાણા વયા ગયા. કોઈ સંતાન કેટલી થયો 10 વર્ષે.
માં ક્યાં મેળો મોટો ભરાતો હશે ખબર નથી, સત્ય ઘટના છે. પાછળ પત્ની અને એ માતાની એવી માનવ મેદની મેળામાં અને કમ નસીબે માતાની આંગળી બાળકથી છૂટી ગઈ અને બાળક ખોવાઈ ગયું. માતાના વલો મારા બાળકને ગોતી આપો શરૂ કરી. છેલ્લે પોલીસને એક રાવટી હતી, માયકમાં જાહેરાત કરી, પણ ક્યાંય બાળક મળતું નથી. માતા તો ચોધાર આંસુડે રડે છે. હવે એના ધીરજના જાણે કે પડ ખુલી ગયા, ધીરજનો અંત આવ્યો. પતિને કીધું કે જો તમે મારા બાળકને નહીં લાવી આપો તો આ પથ્થર ઉપર માથું પછાડીને આઈને મારા પ્રાણના ત્યાગ કરીશ. પતિ પણ મૂંઝાણો શું કરવું. અને સદનસીબે 15 મિનિટમાં બાપુ આ બાળક મળી ગયું. માતાના હરખનો કોઈ પાર નથી. ભેટી પડી માતા. જે દુઃખના આંસુ હતા એ જ આંસુ પાછા હરખના શરૂ થયા. થોડી વારમાં બધું પછી ધીમે ધીમે બાળકને લઈ અને ઘર તરફ આવે છે. હવે સાંભળજો, 2 કેડી આમ જઈ રહી છે. પતિ એક જુદી કેડીએ જઈ રહ્યા છે. પત્નીએ કીધું ઉભા રહ્યો, મને એમ લાગે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. કદાચ આપણું બાળક ખોવાઈ ગયું, તમને હજુ મનમાં અસર છે, પણ એ રસ્તો આપણા ઘરે જતો નથી. આવડો આ રસ્તો છે ને એ આપણા ઘરે જાય છે. તમે ભૂલી ગયા. ત્યારે પતિ જવાબ આપે છે. ધ્યાનથી સાંભળજો માતાઓ, બહેનો, દીકરીઓ. એ પતિ કહે છે કે 15 મિનિટ માટે આપણું બાળક ખોવાયું અને તારો જે વલોપાત મેં જોયો, આજથી 15 એક વાલસોહી માતાને વતનમાં મૂકીને હું આવ્યો છું. આ રસ્તો એ ગામ જાય છે. પ્રતિબિંબ નિજ ના પડે, નિજના એટલે પોતાના. પ્રતિબિંબ નિજ ના પડે એવા દર્પણ ક્યાં છે. કહ્યા વગર સઘળું સમજાય એવા સગપણ ક્યાં છે. મોઢે બોલું માં, મને સાચે નાનપણ સાંભળે. આજ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. મોટા કરીને માં તે તો ખોળેથી ખસ્તા કર્યા. આજ તારો ખોળો ખૂંદવાને કરને બાળક કાગડા. મળ્યા નહીં હરીને માં, તેથી પરમેશ્વર પણ પશુ થયા. એ જાયો તેથી જશોદાનો કાન કહેવાનો કાગડા. અને ધૂમકેતુની એક તણખા મંડળ નામની વાર્તા ક્યારેક વાંચજો. આ યુવાનો બેઠા છે, કદાચ આપના ભણવામાં પોસ્ટ ઓફિસ નામની વાર્તા આવી હશે. ગોંડલની અંદર રિયલમાં બનેલી ઘટના. ક્યારેક ગોંડલ જાઓ તો આજે પણ એ પોસ્ટ ઓફિસ છે. એ મરિયમ નામની પુત્રી અને કોચમેન અલી ડોસો. સંવેદના કોને કે ધૂમકેતુ એ છેલ્લું વાક્ય લખ્યું છે, મારે એ જ આપની સામે મૂકવું છે અને આપને જિજ્ઞાસા આપવી. એક વખત ધૂમકેતુની તણખા મંડળમાંથી પોસ્ટ ઓફિસ નામની વાર્તા વાંચજો. સાહેબ, દુનિયાની શ્રેષ્ઠ ટોપ 10 સ્ટોરી પોસ્ટ ઓફિસ વાર્તાનું અંગ્રેજી ધ લેટર એ દુનિયાની સૌથી બેસ્ટ 10 સ્ટોરીમાં ગુજરાતી વાર્તાનો અનુવાદ છે બાપુ. પોસ્ટ ધ લેટર નામે. આપણે આ વાંચવાનું શરૂ કરવું પડશે. ધૂમકેતુએ છેલ્લે લખ્યું છે કે માણસ પોતાની નજર છોડી અને બીજાની નજરે જોતા શીખે તો આ જગતના અડધા દુઃખો શાંત થઈ જાય. કોઈને ટીકા કરતા, કોઈના પર ક્રોધ કરતા, કોઈનો દોષ કાઢતા પહેલા એક વખત 15 સેકન્ડ માટે આપણી જાતને એની જગ્યાએ મૂકવાની છે. આ સત્સંગ શીખવાડે છે. આ આપણને જ્ઞાનનો સાહિત્ય શીખવાડે છે. તો પહેલો શબ્દ છે સત્સંગ. બીજો છે સત્કર્મ.
એક બીજા પુસ્તકની વાંચવાની હું આપને ભલામણ કરું છું, યોગ્ય લાગે તો, જે યુવાનો લખી રહ્યા છે. એક અદ્ભુત પુસ્તક મારી દ્રષ્ટિએ, જેનું વિશ્વની 18 ભાષાઓમાં અનુવાદ થયા છે, અને એ કર્મનો સિદ્ધાંત નામનું પુસ્તક છે. પંડિત હીરાલાલ ઠક્કર. હિન્દીમાં કર્મ કા સિદ્ધાંત, ઇંગ્લિશ વાળા કોઈ મિત્રો વાંચવા માંગતા હોય તો થિયરી ઓફ કર્મ, સંસ્કૃતમાં વાંચવા માંગતા હોય કર્મસ્ય સિદ્ધાંત, અને ગુજરાતીમાં કર્મનો સિદ્ધાંત. ભીની માટીમાં આપણે ચાલીએ અને પગલાં પડ્યા વગર ન રહીએ, એમ કોઈ કર્મ એવું નથી જેનું ફળ ન આપે. આ વિજ્ઞાનનો બીજો સિદ્ધાંત છે સાહેબ. એવરી એક્શન એ રિએક્શન હંમેશા હોય છે. એક્શન એન્ડ રિએક્શન, ક્રિયા અને પ્રતિક્રિયા, ઘોષ અને પ્રતિઘોષ એ સાપેક્ષ છે. આપણને બધા કોણ જોવે છે? પણ યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત પણ H2O જેવો જ છે. H2O જેમ હાઇડ્રોજન ને ઓક્સિજનના પાણી બને, એમ કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. મહાભારતની અંદર એક શ્લોક આવે છે. અહીંયા મોટા ભાગના સૌરાષ્ટ્રના વડીલો બેઠા હોય એવું મારું અનુમાન છે, અંદાજ છે. આપણને બધાને ખબર છે, માતાઓ, કે ગાયનું તાજું જન્મેલું વાછરડું 1000 ગાયોની વચ્ચે પોતાની માતાને શોધી લે. મહાભારતમાં શ્લોક છે, યથા ધેનુ સહસ્રેષુ વત્સ વિંદતિ માતરમ પૂર્વકૃતમ કર્મમ કર્તારમ અનુગચ્છતિ. જેમ 1000 ગાયોની વચ્ચેથી વાછરડું એની માતાને શોધી લે, તેમ પહેલા કરેલા કર્મો એના કર્તાને શોધી લેતા હોય છે. યાદ રાખજો, આપણને એમ થાય કોણ જુએ છે, પણ કર્મનો સિદ્ધાંત, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એકરે માતાના 2 બેટડા, લખ્યા એના જુદા જુદા લેખ. એકરે ઊંચે આભે ચક્કર ફરે, બીજો ભારા વેચી ખાય. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એકરે ગાયના 2 વાછરું, લખ્યા એના જુદા જુદા લેખ. એકરે બનો શિવજીનો પોઠિયો, બીજો ઘાંચીડાને ઘેર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ કર્મનો સિદ્ધાંત તમે કોઈ પણ ક્ષેત્રમાં હો એ સ્વીકારવો પડશે. કર્મના ઘણા પ્રકારો છે, વાતમાં પડવું નથી, પણ કર્મના મુખ્ય 3 પ્રકારો મારા ધ્યાનમાં આવ્યા છે શાસ્ત્રના આધારથી. અમુક કર્મ એવા હોય જે ત્વરિત ફળ આપે. ઇન્સ્ટન્ટ મેગી બનાવીએ, 5 મિનિટમાં મેગી તૈયાર. આમ કર્મ કરો, આમ ફળ મળે, ચપટી વગાડતા. તરસ લાગી પાણી પીવો, ફળ મળે. ભૂખ લાગી જમો, ફળ મળે. એને કહેવાય છે ક્રિયમાણ કર્મ, જે ત્વરિત ફળ આપે. પણ બધા કર્મ તરત ફળ આપતા નથી. એના માટે થોડીક રાહ જોવી પડે. આજે વાવણી કરી હોય તો હાલો લણતા જઈએ, બધું લેતા જઈએ, એમ ન હોય. રાહ જોવી પડે. એને પ્રારબ્ધ કર્મ કહેવાય. અને બીજા જન્મમાં જે ફળ આપે એને સંચિત કર્મ કહેવાય. ઘણા એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો, બાપુ, કે તમે સાહેબ આ વાત કરો છો કે કર્મનું ફળ મળે તે, અમારા ગામમાં હાલો તમને 500 જણા એવા બતાવીએ કે જિંદગીમાં સ્વપ્નમાં પણ સારું કર્મ નથી કર્યું, સારા વિચાર નથી કર્યા, અને મોજ શોખમાં, એસો આરામમાં, ધન દોલતમાં કોઈ ખામી નથી. અને એવા પવિત્ર વ્યક્તિઓ પણ છે જેણે સ્વપ્ને પણ કોઈનું ખરાબ વિચાર્યું નથી. એવા માણસો બિચારા 2 ટંકનું ભોજન નથી મેળવી શકતા. ક્યાં છે તમારો કર્મનો સિદ્ધાંત? મને કે સમજાવો સાહેબ. અને આ પુસ્તકમાં એક ઉદાહરણ સરસ આપ્યું છે બાપુ, કે ગામડામાં પેલા અનાજ ભરવાની કોઠી આવતી, આપ સૌને ખબર છે. એના નીચેથી એક કપડું લગાડેલું હોય, એ આપણે લઈ લઈએ એટલે અનાજ એમાંથી નીકળે. આપણે માણું ભરીએ, બધું પર ભરીએ. ઉપરથી તમે માન લો કે અડધા ઘઉં ભરેલા છે, ઉપરથી કોઈ કુંવળ નાખે, રેતી નાખે, કચરો નાખે, નીચેથી નીકળે શું? ઘઉં નીકળે. કારણ કે બેલેન્સ શેનું છે? ઘઉંનું છે. અડધો કચરો ભરેલો છે ને તમે ઉપરથી ઘઉં નાખો, સત્કર્મ કરો, પણ મળવાનું છે કચરો, કારણ કે કચરાનું બેલેન્સ છે. આ બેલેન્સની વાત છે ને, એ છે સંચિત કર્મ. તો બહુ પ્રસિદ્ધ ઉદાહરણ કદાચ બધાએ સાંભળ્યું હશે.
કર્મના સિદ્ધાંતનું અદ્ભુત ઉદાહરણ છે. એક ફાર્મ હાઉસની બાજુમાંથી એક મુસાફર નીકળ્યો અને જબરજસ્ત આંબાવાળી કેરીઓ લટકતી, આમ હાથમાં તોડી શકાય એવી કેરી, ચાંપલી સહેજ ખુલ્લી હતી. એને અહીં કોણ જોવે છે, એટલે કેરી ખાવાનું મન થયું. પણ હવે પગ ચાલતા ચાલતા ગયા ત્યાં. પગ તો કંઈ તોડી શકે નહીં. કેરી કોને તોડી? હાથે તોડી. હાથ તો કંઈ ખાઈ શકે નહીં. ખાધી કોણે? મોઢામાં. હજી અંદર ઉતારે ત્યાં પેલો ગુરખો ચોકીદાર જોઈ ગયો. આવીને 2 લાકડી મારી, ઓય માડી, આંખમાંથી આંસુ વયા ગયા. જુઓ, જેણે જોઈ, આંખોએ જોઈ, જેણે જોઈ એ જઈ ન શક્યા, જે જઈ શક્યા એ તોડી ન શક્યા, જે તોડી શક્યા એ ચાખી ન શક્યા, જીભે ચાખી એ રાખી ન શક્યા, અને જે પાછળથી પ્રહાર થયો તો પહેલાં આંસુ કોને આવ્યા? આંખને. કેરીને જોઈતી કોણે? યાદ રાખજો, સત્કર્મ એના કર્તાને શોધી લેતો હોય છે હંમેશની રીતે. ત્રીજું છે શિક્ષણ. સત્સંગ હોય એ મુજબ સત્કર્મ હોય તો શિક્ષણ પણ જરૂરી છે. વિદ્યા 2 પ્રકારની ધ્યાન રાખજો. બપોરે વાત કરી બેને, એક આધ્યાત્મિક વિદ્યા હોય છે અને એક ભૌતિક વિદ્યા હોય છે. 2 જરૂરી છે. પણ શિક્ષણ વગર કોઈ, હું તમને સ્લેટ પેન વાળું શિક્ષણની વાત નથી કરતો, એ તો મેળવવું જ જોઈએ, જરૂરી છે. પણ ગુરુ બિન જ્ઞાન ન નિપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચીએ ચારો વેદ. અહીંયા સુરતની ભૂમિમાં આવ્યો છું બાપુ, એટલે મને અહીંયા વિનોબાજીનું સ્મરણ થાય છે. વિનોબાજી એમ કહેતા, પછી તો ડોંગરેજી મહારાજ પણ કહેતા, આ બહેનોની હાજરી પણ ઘણી છે, કે તમે એક વ્યક્તિને શિક્ષણ આપો, એક પુરુષને શિક્ષણ આપો તો એક વ્યક્તિને શિક્ષણ આપો છો. પણ જો તમે એક સ્ત્રીને શિક્ષણ આપો તો તમે 2 પેઢીને શિક્ષણ આપો છો. નાનપણથી માતાની બહુ મોટી ભૂમિકા. શિવાજીનું હાલરડું આપણે સાંભળ્યું છે ને. હાલરડું શું છે કે માતા એમ કે બેટા તું સૂઈ જા, હાલ હું રડું, તારા બદલે હું રડું, એને કહેવાય હાલરડું. આજ તો એવા હાલરડા આવ્યા છે, સૂઈ જા ને તો બાઘડો આવશે. હવે વાઘ જોયા, વરુ જોયા, ચિત્તા જોયા, બાઘડો ક્યાંય જોયો નથી. અને બાઘડો કઈ એવો મૂર્ખો છે કે આવડી મોટી માને મૂકીને 2.5 કિલોના બાળકને ખાય. પાછા ગાય કે ચંપક મારો ડાયો, પાટલે બેસી નાયો. પાટલો ગયો ખસીને, ચંપક ગયો હસી. હવે પાટલો ખસે ને ચંપક હસે કોઈ દી? બાપુ, અમારા એક ભાણીબા ભાવનગર, એમને ત્યાં ભાણુબાનો જન્મ થયો, એટલે હું હરખ કરવા ગયો. તો ભાણીબા મને કે મામા, હું હાલરડું ગાઉં ને મામા, હજી બીજી કડી ગાઉં ત્યાં આ ભાણુબા સૂઈ જાય. મને કે એવું કેમ? મેં કીધું એને એમ થતું હોય કે આવા હાલરડા સાંભળવા કરતાં સૂઈ જવું સારું. એટલે બહેનો, ધરાવીને ધાણ ન નીપજે, કુળવીણ માડું ન હોય, જેસર જસરા નીપજે, જેની માં હોથલ પદમણી હોય. આપણે બાળપણથી બાળકોને સંસ્કાર આપવા પડશે, એ આપણા શાસ્ત્રો કહે છે. તો શિક્ષણ. અને સુરતની અંદર બીજી યાદી મને આવે છે બાપુ, એ આપણા પ્રસિદ્ધ તત્વચિંતક ગુણવંતભાઈ શાહ. આ ગુણવંતભાઈ શાહે એક બહુ અદ્ભુત વાત કરી છે, એમની રજા લઈને અહીં મૂકું છું. શિક્ષણમાં જેમ ઉમાશંકર જોશી કહેતા કે વર્ગ એ જ મારું સ્વર્ગ છે. ઉમાશંકર જોશીનું વિધાન છે, વર્ગ એ જ મારું સ્વર્ગ છે. પણ ઘણા શિક્ષકો વર્ગમાં જઈને સ્વર્ગસ્થ થઈ જતા હોય છે અને સ્વર્ગસ્થ કરી દેતા હોય છે. એક વખત હું એમએમાં ભણાવતો બાપુ, એટલે એક બેન આમ ઊભા થઈને ચાલતા થયા ચાલુ લેક્ચરે. મેં કીધું બેન ક્યાં જાઓ છો? તો એ તો કંઈ ન બોલ્યા,
પણ પહેલી બેન્ચે એક બેન બેઠા હતા ને, મને કે સાહેબ એને ઊંઘમાં ચાલવાની ટેવ છે. ત્યારે મને ખબર પડી, ઓહો આપણી વાણીની ભવ્યતા જુઓ, પંગુમ લંઘયતે ગિરિમિ તો પછીની વાત છે, ઊંઘતા પણ હાલતા થઈ જાય. આપ બધા બેઠા છો, આપનો આભાર માનું છું, ધ્યાનથી સાંભળી રહ્યા છો. મને બરોબર ખબર છે આપ બાપુની શરમે સાંભળી રહ્યા છો, પણ એટલો તો બાપુનો લાભ મને મળે ને, તો વર્ગ એ જ મારું સ્વર્ગ છે. એક ગુણવંતભાઈ શાહે કહેલું એક વિધાન કે એક શિક્ષક તૈયારી કર્યા વગર જો ક્લાસમાં ગયો હોય ને, તો વિદ્યાર્થીને ખબર પડી જાય કે આજે સાહેબ ટાઈમ પાસ કરે છે, અને પછી અવાજ ન કરતા શાંતિ રાખો આવું બોલે, છતાંય વિદ્યાર્થી અવાજ ન બંધ કરે, શાંતિ ન રાખે, અને શિક્ષક ડસ્ટર પછાડે 3-4 વખત અને વિદ્યાર્થી શાંત થઈ જાય, તો સમજો કે શિક્ષક કરતાં ડસ્ટરની પર્સનાલિટી વધારે સારી છે. આવું ગુણવંતભાઈ શાહ કહેતા. તો શિક્ષણ એ જીવનમાં બહુ અસર કરનારી વસ્તુ છે. અને છેલ્લું વાત કહી દઉં, એ છે સંસ્કાર. ચારિત્રનો મહિમા બપોરે અહીં વાત થઈ છે, પણ મારા મતે, આપ સૌના મતે, સત્સંગ હોય, સત્કર્મ હોય, શિક્ષણ હોય, પણ જો સંસ્કારનો અભાવ હોય ને, તો આ ત્રણેય વસ્તુનું કોઈ મૂલ્ય રહેતું નથી. શીલમ પરમ ભૂષણમ, ચારિત્ર એ પરમ આભૂષણ છે, અને પ્રતિભા કરતા પણ મહાન છે. જેના જેના જીવનમાં શીલનું તેજ હશે, યાદ રાખજો, એ વ્યક્તિ હોય, સંસ્થા હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય, એની આભા, એનું તેજ, એનું વ્યક્તિત્વ, એની ઓરા કંઈક જુદી હશે. હોદ્દાનો વટ પડે પણ ચારિત્રનો પ્રભાવ પડે. અકબરનો વટ પડે પણ મહારાણા પ્રતાપનો પ્રભાવ પડે. ઔરંગઝેબનો વટ પડે પણ શિવાજી મહારાજનો પ્રભાવ પડે. જવાહરલાલ નહેરુનો વટ પડે પણ સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રભાવ પડે. આ ચારિત્રનું તેજ છે. એટલે છેલ્લે સૌરાષ્ટ્રની ભૂમિને વંદન કરી, બરોબર 10:30 થયા છે, મારો ટાઈમ એક્ઝેક્ટ પૂરો થયો છે. કવિદાદની પંક્તિને યાદ કરી આપે સૌએ મને સાંભળ્યો, એ બદલ આપનો આભાર માની છેલ્લી 2-3 પંક્તિ કહી દઉં છું. તમે એક શબ્દ ગોતો ત્યાં સંહિતા નીકળે, તમે એક શબ્દ ગોતો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો અને સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે સૌરાષ્ટ્રની ભૂમિની, ત્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા આવીને જો હળને હાંકે, તો હજુ આ ભૂમિમાંથી સીતા નીકળે. હજુ એ ધબકી રહી છે લક્ષ્મણની રેખા, હજુ એ ધબકી રહી છે લક્ષ્મણની રેખા, કે રાવણ જેવાય જ્યાંથી બીતા બીતા નીકળે. અને દત્ત યોગીને જો એક ફૂંક લાગે તો ધૂણી તપની દખીતા નીકળે. દાદ આમ તો આ સુરત નગર છે સાવ અજાણ્યું, પણ દરેક ખૂણેથી કોઈ ઓળખીતા નીકળે, દરેક ખૂણેથી કોઈ ઓળખીતા નીકળે. ખૂબ ખૂબ આભાર. કોઈ વિગત દોષ થયો ક્ષમા કરજો. પૂજ્ય બાપુનો ખૂબ ખૂબ આભાર.